નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતના તમામ ખેડૂતો માટે ખુશખબર સામે આવી રહ્યા છે. ખેડૂતોને ખેતરમાં તાર ફેન્સિંગ યોજનામાં સરકારે કર્યો છે ખૂબ જ મોટો વધારો. ખેડૂતો માટે રૂપિયા 240 કરોડની સહાય કરી છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ. કયા કયા ખેડૂતને મળવાપાત્ર છે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તમામ માહિતી આ વિડીયોમાં તમને દેવાની છે. તો માહિતી પૂરેપૂરી જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે મોટી રાહત આપવામાં આવી છે. તાર ફેન્સિંગ યોજના હેઠળ સહાયમાં વધારા સાથે નાના ખેડૂતોને પણ યોજનાનો લાભ મળશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા ખેતરોને પશુઓ અને વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખવા માટે અમલમાં રહેલી કાંટાળી તારની વાડ યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉના ખેડૂતોને તાર ફેન્સિંગ માટે પ્રતિ રનિંગ મીટર રૂપિયા 200 અથવા કુલ ખર્ચના 50% પૈકી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. પરંતુ બજારમાં માલ મટીરીયલ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થતા ખેડૂતો પર આર્થિક બોજ વધી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે સરકાર દ્વારા પ્રતિ રનિંગ મીટર સહાય વધારીને રૂપિયા 300 કરવામાં આવી છે. સરકારના આ નવા નિર્ણયથી ખેડૂતોને પોતાના ખેતરોની સુરક્ષા માટે વધુ આર્થિક સહાય મળશે. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે હવે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂપિયા 300 અથવા વાસ્તવિક ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એવા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેઓ ખેતી દરમિયાન પશુઓના ઉપદ્રવથી પરેશાન રહેતા હતા. આ યોજના હેઠળ અગાઉ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું. ઘણા નાના ખેડૂતોને જૂથમાં સહમતિ ન મળતા યોજનાનો લાભ મળતો નહોતો. હવે સરકારે આ નિયમમાં પણ રાહત આપી છે અને માત્ર 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરી છે. આ ફેરફારથી રાજ્યના હજારો નાના ખેડૂતોને સીધો લાભ મળશે. સરકારે આઈ ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં મળેલી અંદાજે 1 લાખ અરજીઓને ચોમાસા પહેલા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત થાય તે પહેલા તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે માટે સરકારે તબક્કાવાર મંજૂરી આપશે. આ માટે રાજ્ય સરકારે રૂપિયા 240 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જરૂર પડે તો વધારાના ભંડોળની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે અગાઉ આ યોજના માટે પોર્ટલ વર્ષમાં માત્ર એક જ વાર ખુલતું હતું, પરંતુ હવે વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે તે માટે જરૂર પડશે તો બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ખેડૂતો માટે મહત્વપૂર્ણ રાહત અને પાક સુરક્ષાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું. ખેડૂત મિત્રો, તાર ફેન્સિંગ યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતો લાભ લઈ શકે છે. જીતુભાઈ વાઘાણીએ 240 કરોડની કરી હતી જાહેરાત. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.